રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો પર કરવામાં આવેલી કાર્યવાહીના આદેશ બાદ સુરતમાં સતત પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગુનેગારો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી સર્ચ કરવામાં આવ્યું હતું। સુરતમાં પોલીસની કાર્યવાહી યથાવત રીતે જોવા મળી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સામાજિક ઇસમો ગુનાખોરી ન કરે તે માટેનો પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા। પોલીસ દ્વારા તમામ બાજુથી આરોપીઓ દ્વારા ગુના આચરવામાં આવે એ પહેલા જ તેને દાબી લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન મારફતે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરવામાં આવ્યું હતું। શહેરના 5 વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શહેરના પાંડેસરા, ડિંડોલી, ભેસ્તાન, ઉનપાટિયા, કોસાડ વિસ્તારના આવાસમાં ડ્રોનથી સર્ચ કરવામાં આવ્યું હતું। રોડ પર કે સોસાયટીના નાકે અસામાજિક તત્વો દેખાય તો પોલીસ ત્યાંથી કાર્યવાહી પણ કરતી હોય છે।